વલસાડ જિલ્લાના દુલાસાડ ગામે 36 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું છે। આ શિવલિંગ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ નોંધવા જઈ રહ્યું છે। ત્યારે આજે શિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોએ આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। शिव कथाकार बटुकभाई व्यास द्वारा शिवरात्रि महोत्सव दिव्य અને ભવ્ય રીતે દર વર્ષે ઉજવવામાં આવે છે। દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રિ મહોત્સવ ઉજવાય છે। ત્યારે આ વર્ષે શિવરાત્રિ મહોત્સવમાં વલસાડ તાલુકાના દુલસાડ ગામે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 36 લાખ રુદ્રાક્ષ દ્વારા 36 ફૂટ ઊંચું શિવલિંગ તૈયાર કરાયું છે। 2000ની સાલથી અમે આની શરૂઆત કરી। ધીરે ધીરે પહેલું શિવલિંગ અમારું 11 ઇંચનું હતું, પછી એ આગળ વધતા 7 ફૂટથી પછી 11, 15 એમ કરતા 15 ફૂટના શિવલિંગજીને પ્રથમવાર લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું। મહત્તમ રુદ્રાક્ષ એકત્રિત કરતા ગયા, મહત્તમ લોકો દર્શન કરે, એટલે કે એક લોટો જળ ચડાવે એટલે જેટલા રુદ્રાક્ષ એટલા મહાદેવનો અભિષેક કર્યો કહેવાય, અને આ એક પરંપરા બની ગઈ છે। કથાકાર બટુકભાઈ વ્યાસ છેલ્લા 39 વર્ષથી શિવરાત્રી નિમિત્તે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવી શિવ ભક્તોને રુદ્રાક્ષના અલૌકિક શિવલિંગના દર્શન કરાવતા આવ્યા છે। તેમણે તૈયાર કરેલા શિવલિંગને અગાઉ 4 વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે। સાથે આ વર્ષે 36 લાખ રુદ્રાક્ષનું 36 ફૂટ ઊંચું શિવલિંગ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે। બટુકભાઈ વ્યાસ જેમણે આજે એક 36 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું। અમારી ટીમે એને એડજ્યુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે, અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું છે। આ શિવલિંગના દર્શન કરવા ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રથી પણ ઘણા ભક્તો આવે છે। દુલસાડ ગામમાં શિવલિંગ બનતા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું છે। આજ રોજ આવેલા તમામ ભક્તોએ આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।